નમસ્કાર દર્શક મિત્રો, હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચના જૂના તવરા નજીક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર ભરૂચ સી ડિવિઝન પોલીસે ત્રાટકી 9 જેટલા નબીરાઓ ઉઈદેલી હાલતમાં પકડાયા. ભરૂચમાં ન્યૂ યર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તવરા શુક્લતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલ માણતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા ઈસમો ભેગા થઈને ગેરકાયદેસર રીતે દારૂ પી રહ્યા છે. બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે સ્થળ પર દરોડો પાડતા 9 નબીરાઓ દારૂ પીતા હાલતમાં ઝડપાઈ આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ, નમકીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ₹7,000થી વધુ થવા જાય છે. પોલીસે પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામિત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ તથા આદિત્ય પરદેશીની ધરપકડ કરી હતી. ન્યૂ યર પાર્ટીની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી દ્વારા આપ્યો હતો. ભરૂચ બાર એસોસિએશનના વકીલો જજના ત્રાસથી હડતાલ પર ઉતર્યા. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ H.S. ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થયા હોવાનો આક્ષેપો ગાંધીથી ઇન્ડિયા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. બાર એસોસિએશનના આ નિર્ણય અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો રોજ 1 કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે. બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી. આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધીથી ઇન્ડિયા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે. બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભરૂચના વકીલોને આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ આ હડતાલમાં ઉતરશે. હું વંદના ભટ્ટ, પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન. આજરોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માનનીય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધીજી ઇન્ડિયા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીંયા આવ્યા છે. અને અમે જો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું. અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે, અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જ્યારે આવા સાહેબો જ્યારે હેલ્થ માટે આવા મતલબ આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરૂચ બારનો જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એવું જ અમારી રજૂઆત છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ H.S. ગાંધી સાહેબની સામે અમે 20/12થી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે. એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા, જામીન અરજીથી માંડીને બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા. એના કારણે અમે અમારા બારની જનરલ મીટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમે દરેક વકીલ એમની કોર્ટની બહાર 1 કલાક ગાંધીજી માર્ગે શાંતિથી બેસીને હડતાલ કરીશું અને જૈન લગીને અમારા પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખે. આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે. ઝઘડિયા ખાતે 5 પોલીસ સ્ટેશન ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂપિયા 56.62 લાખથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીના અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો, જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી. આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સુરત જિલ્લાના કોસંબા નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. આ ઘટનામાં બાઇક પર સવાર 2 યુવકનું મોત નીપજ્યા. સુરત જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબા બ્રિજ ઉપર અજાણ્યા વાહને બાઇક ઉપર સવાર 2 ઈસમોને હવામાં ફંગોળતા બંને બાઇક પર સવાર યુવકો રોડ ઉપર પટકાયા હતા. બાઇક ઉપર સવાર બંને યુવકો રોડ ઉપર પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર ઇજાઓના પગલે વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને ઠેર ઠેર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31 ડિસેમ્બર આવતાની સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોસંબા પોલીસે તરસાડીના બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. રાત્રિના સમય દરમિયાન આ વાહન ચેકિંગમાં માર્ગ ઉપરથી પસાર થતા રિક્ષા, બાઇક ચાલક, મોપેડ અને ટેમ્પો તથા અન્ય વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કડક ચેકિંગને લઈને બુટલેગરો અને નશાખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જ્યારે લાયસન્સ વગરના વાહન ચાલકોને સ્થળ ઉપર મેમો પણ ફટકારવામાં આવ્યા હતા. અંકલેશ્વરના માંડવા પાસેથી પસાર થતા માર્ગ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા બારિયા ગણેશ અને તેનો મિત્ર બાઇક ઉપર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન હાઈવે પર ટ્રક સાથે બાઇકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચલાવનાર ગણેશનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલ તેના મિત્રને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની અને પોલીસને જાણ કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બાઇક ચાલકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ મળતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે આવી ટ્રક ચાલકની ધરપકડ કરી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. અંકલેશ્વરમાં પોરબંદરના પરંપરાગત મહેર સમાજના મળિયાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ તથા ભરૂચ જિલ્લા મહેર સમાજમાં સંયુક્ત આયોજન હેઠળ પોરબંદરના પરંપરાગત મહેર સમાજના મનિયારા રાસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરના નવદુર્ગા ગ્રાઉન્ડ GIDC ખાતે યોજાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપરા ગામ સ્થિત શ્રી આવડ રાસ મંડળના કલાકારો દ્વારા પરંપરાગત રીતે મહેર સમાજના મનિયારા રાસની અદ્ભુત રજૂઆત કરી હતી. પરંપરાગત વેશભૂષા, સમૂહ નૃત્ય અને ઢોલના તાલે રમઝટ બોલાવતા રાસે ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મનિયારો મારા મલકનો જેવા લોકપ્રિય રાસ ગીતો પર સમગ્ર મેદાન ઝૂમી ઉઠ્યું હતું. મહેર સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયાના ઓથોરિટી ચેરમેન પ્રબોધભાઈ પટેલ, નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ, ઉદ્યોગ મંડળના ડેનિસ ભૂત, વાલમજી દેસાઈ, ભરત પટેલ તથા ઉદ્યોગ અગ્રણી બળદેવભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકોએ ઉપસ્થિત મહેમાનો તથા કલાકારોનો આભાર માન્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે પર રોજ ટ્રાફિક જામ. માંડવાથી મોતાલી પાટિયા સુધી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર માંડવાથી મોટાલી પાટિયા સુધીના માર્ગ પર છેલ્લા 10 દિવસથી સતત ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ભરૂચથી સુરત તરફ જતા ટ્રેક પર સમસ્યા વધુ ગંભીર બની છે, જ્યારે વિરુદ્ધ દિશાનો ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક સૂત્રોના અનુસાર રોજના પીક અવર્સ સમય દરમિયાન 3 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઇન લાગી જાય છે. નોકરિયાત વર્ગ, ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, સ્કૂલ બસો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ લાંબા સમય સુધી અટવાવવું પડે છે. ઘણા વાહન ચાલકોને સમયસર પહોંચી ન શકતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. ટ્રાફિક જામના મુખ્ય કારણોમાં અંતિમ ટ્રેક પર નાના તેમજ મોટા વાહનો બેફામ પ્રવેશ, બાઇક ચાલકો માટે અલગ લેનની અછત અને રોડની સાઇડ પર લાંબા સમય માટે વાહનો પાર્ક થયા હોવાનું મહત્વપૂર્ણ કારણ ગણવામાં આવી રહ્યું છે. રોડની સાઇડ પર પાર્કિંગને કારણે માર્ગ સાંકડી બની જાય છે અને ટ્રાફિક વધુ ખોરવાય છે. ખાસ કરીને ભારે વાહનો જ્યારે અચાનક અટકે છે ત્યારે પાછળથી આવતા બાઇક અને કાર ચાલકો માટે અકસ્માતનો ખતરો વધે છે. સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહન ચાલકોનું કહેવું છે કે આ સમસ્યા હવે રોજની બની ગઈ છે, છતાં ટ્રાફિક પોલીસ અથવા હાઈ પ્રશાસન દ્વારા કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયંત્રણના સાધનો, સંકેત તથા પોલીસ કર્મીઓની અછત પણ જોવા મળે છે. લોકોમાં વધતા રોષ વચ્ચે માંગ ઉઠી રહી છે કે ભરૂચ સુરત ટ્રેક પર તાત્કાલિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધારાનો સ્ટાફ મૂકવામાં આવે અને રોડની સાઇડમાં પાર્કિંગ કરેલા વાહનો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.